સનત કુમારો નારદજીને કહે છે કે હે નારદ મુનિ, નારદ મુનિ બહુ ભાગ્યશાળી હતા કે એમને સનત કુમારોનો ભેટો થઈ ગયો. નારદ કુમાર જે જ્યારે જ્ઞાની હોય ને ત્યારે એમાં વિસ્તૃત શાસ્ત્રાર્થ થાય. તો નારદ મુનિ સનત કુમારોને પૂછે છે તમે જે કહો છો કે આટલા બધા પાપો કર્યા હોય અને એનો નાશ થઈ જાય, તો એનું કંઈ પ્રમાણ ખરું? શાસ્ત્રાર્થની અંદર પ્રમાણ માગે કે એનું કંઈ પ્રમાણ ખરું કે કોઈ એવો પાપી હોય અને આ ભાગવત કથા સાંભળી હોય ને એનો મોક્ષ થયો હોય, એનો ઉદ્ધાર થયો હોય, એવું કંઈ હોય તો મને જરા સંભળાવો. એટલે ત્યાં આગળ જે છે સનત કુમારો જે છે એ નારદ ઋષિને કહે છે કે નારદ મુનિ સાંભળો, આ શાસ્ત્ર હું તમને એમને એમ નથી કહેતો. જે મહાપાપી હોય એનો પણ ઉદ્ધાર થાય, એનો સત્ય સનાતન એક કથા છે કે સત્ય કથા, કોઈ વાર્તા નહીં. વાર્તા અને કથા બેમાં ફરક આવે. વાર્તા એટલે જે રાઇટરે મનથી કલ્પીને બનાવી હોય એને વાર્તા કહેવાય, અને કથા એને કહેવાય કે જે સત્ય વસ્તુ હોય એને કથા કહેવાય. એટલે કથા જે છે એ કથાની અંદર આ સનત કુમારો જે છે એ નારદ મુનિ કહે છે કે જુઓ, એક તુંગભદ્રા નામનું એક નગર હતું. ત્યાં નદી હતી તુંગભદ્રા, અને એની બાજુમાં એક નગર હતું તુંગભદ્રા નદીના કિનારે. ત્યાં આગળ આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. ખૂબ જ વિદ્વાન, શાસ્ત્રની અંદર આમ નિપુણ કહેવાય, એની અંદર શાસ્ત્ર પરાયણ કહેવું હોય તો કહી શકાય એવો વિદ્વાન બ્રાહ્મણ હો. અને આ જે બ્રાહ્મણ છે ને એને એના પૂર્વજન્મના કંઈક એવા કર્મો કે એને તમામ પ્રકારની વિદ્યાઓ આવડતી, અને એનું વર્ચસ્વ, એનો પ્રભાવ એટલો તેજસ્વી કે એ પ્રભાવના અનુસરીને લોકો એની પાસે કર્મકાંડને એટલું બધું કાર્ય કરાવે કે એને એક દિવસ પણ નવરાશ ના હોય પ્રભુ કાર્યમાંથી. એટલો વિદ્વાન બ્રાહ્મણ. અને આ બ્રાહ્મણ જે હતો એના ત્યાં કોઈ સંતાન નહોતું. એની ઉંમર થવા આવી 40-45 વર્ષ થયા. એકવાર દર્પણમાં જોયું કે એના વાળ હવે સફેદ થવા આવ્યા છે અને સંતાન નથી. ધન સંપત્તિ ખૂબ સારી પરમાત્માએ આપી છે, દેવ યજન ભજન કરીને સંપત્તિ ખૂબ સારી મેળવી છે, પણ સંતાન નથી. આ દ્રષ્ટાંત બધાએ અંતરાત્મામાં ઉતારવા જેવું છે. આ જે કથા છે ને, આ કથા એને જો તમે ગ્રહણ કરી લેશો ને તો જીવનમાં તમે તમારા આત્મ કલ્યાણના માર્ગ ઉપર નાના મોટા કોઈ પણ અવરોધો આવતા હશે ને તો એને પાર કરી શકશો. સંસારમાં રહી અને પણ વિરક્ત કઈ રીતે રહેવું એની આ કથા છે. બધા શ્રવણ કરજો. આત્મદેવ નામનો બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન હોય છે, પણ સંતાન નથી હોતું. એટલે એક દિવસ સફેદ વાળ જોવે છે ને થાય છે કે હવે વૃદ્ધાવસ્થા આવા થઈ અને છતાંય સંતાન નહીં. એટલે વનમાં જતો રહે છે. વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગે છે. તપશ્ચર્યા કરતા કરતા પોતાના શરીર જે છે શરીરને પણ એ સૂકવી નાખે છે. એક દિવસ નદીના કિનારે જળ ગ્રહણ કરી અને શાંતિથી નિરાતે બેઠો હોય છે. એમાં એક તપસ્વી સંન્યાસી છે. સંન્યાસીને આ જુએ છે. એમના લલાટ ઉપરનું તેજ જોઈ અને આ આત્મદેવ સમજી ગયો કે આ કોઈ વિદ્વતા ધરાવતા સંત મહાત્મા છે, અને એમની પાસે હું કંઈક અર્ચના કરીશ, મારો પ્રસ્તાવ મૂકીશ, મારું કાર્ય અહીંયા સિદ્ધ થાય એવું છે. એટલે સંન્યાસી નદીની અંદર જળ પીધું. જળ પી અને શાંતિથી એક વૃક્ષ નીચે બેસે છે. ત્યાં આત્મદેવ એમની પાસે આવે છે અને
કંઈ પણ પૂછ્યા વગર સીધો જે સંન્યાસી હોય છે એમના ચરણોમાં પડી જાય છે અને સીધો રડવા લાગે છે. એટલે એમને રડતો જોઈ જે સંન્યાસી હોય છે એમના હૃદયની અંદર એક ભાવ જાગે છે અને ભાવથી કહે છે, કથમ રોદિષિ વિપ્રમ ત્વમ કાતે ચિંતા બલયસી વદત્વમ સત્સંવરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કે હે વિપ્રવર, તમે શા માટે રડો છો? કથિત રુદતી, કેમ રડો છો? તમે વિદ્વાન લાગો છો, કેમ રડો છો? તમારું જે દુઃખ હોય મને કહો. ત્યારે આ બ્રાહ્મણ પોતાની જે વેદના છે એ રજૂ કરે છે. કિમ બ્રવિતમ ઋષે દુઃખમ પૂર્વ પાપેન સચ્ચિતમ મદીયા પૂર્વજાયોસ્તમ પૂર્ણ મુષ ભુજગતે. કે મારા દુઃખને હું આપની પાસે કઈ રીતે વર્ણવી શકું? કે મારે કોઈ સંતાન નથી, અને સંતાન નથી એટલું નહીં, પરંતુ હું જ્યાં પણ કોઈ વૃક્ષોને પાણી આપું છું તો વૃક્ષો સુકાઈ જાય છે. જે ગાય હું મારા ઘરે એને પાડું છું, કે ગાય માતાનો આશરો મારા ઘરે લાવું છું તો ગાય પણ વાંજણી થઈ જાય છે, વિવાતી નથી. મારા પૂર્વ જન્મના કંઈક એવા કર્મો છે કે હું આ જન્મમાં વિદ્વતા ધરાવું છું, પણ જે વૃક્ષોને હું પાણી પાઉં ને તો એ પણ બળી જાય છે. મારા કંઈક એવા કર્મો છે. માટે આપ સમર્થ સંત છો, ને સમર્થ સંત હોવાના કારણે હું આપના શરણે આવ્યો છું કે કંઈક મારું દુઃખ દૂર કરો અને મને સંતાન પ્રાપ્ત થાય એવો માર્ગ બતાવો. એટલે પહેલા તો સાધુ મહારાજ ઠપકો આપે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે વિદ્વતા ધરાવો છો, વિદ્વાન છો, પંડિત છો, શાસ્ત્રજ્ઞ છો, તો તમને જ્ઞાન હોવું જોઈએ કે સંસારમાં બહુ સુખ નથી. સંસારની માયા છોડો અને સંન્યાસ અપનાવો, અથવા તો ગૃહસ્થ જીવન રહીને પણ સંન્યાસી જીવન જીવો અને પરમાત્માએ જે તમને આપ્યું છે એમાં સંતોષ માનો. પણ સામે સંન્યાસીને આત્મદેવ કહે કે મહારાજ, તમે તો સંન્યાસી છો, આ ગૃહસ્થ જીવનની માયા તમને શું ખબર હોય? અહીંયા સંતાન ના હોય તો લોકો મેણા ટોણા મારે, અમારા ઘરનું કોઈ ખાય નહીં, અમારા પૂર્વજો છે એમનું તર્પણ કોણ કરે? એટલે પૂર્વજોનું તર્પણ એ થાય નહીં. એટલે ઘણી બધી વિષમતા હોય. એટલે કૃપા કરો મારા ઉપર. એટલે સંત મહારાજે કહ્યું કે હું તારી લલાટ રેખા જોઉં. લલાટ રેખા જોઈ, અને લલાટ રેખા જોઈ અને સંત મહાત્મા આમ એમની લલાટ રેખા આમ જોવે છે ને કપાળમાં, એટલે તરત જ બોલ્યા, હો કે તારી લલાટ રેખા જોતા 7 જન્મમાં પણ તને સંતાન થાય એવા કોઈ યોગ નથી. હવે આવું જે સંતાનની કામના લઈને આવ્યો હોય અને આવી વાત કરી હોય તો પછી એને જાલ્યો રે. એ અપેક્ષા આવ્યો હતો અને સામે કીધું ભાઈ 7, એટલે તો વધારે રડવા લાગ્યો અને સંતના એવા પગ જાલી લીધા કે ગમે કરો પણ તમે સામર્થ્ય સંત છો, મને સંતાન થાય એવું કરો. સંત મહાત્મા બહુ કરુણાવાળા હોય છે, દયાવાળા હોય છે. એમને જોયું કે આના ભાગ્યમાં 7 જન્મ સુધી પણ સંતાન નથી, અને જો આ સંતાન મેળવવાની જીદ લઈને બેઠો છે, પણ લાય એને કંઈક એવું સંતાન આપું કે એનું કલ્યાણ થઈ જાય, એના આત્મા કલ્યાણનો માર્ગ બતાવે એવું કંઈક સંતાન આપું. એટલે એમને જે વિદ્યાઓ સિદ્ધ કરી હતી, એક ફળ હાથમાં લીધું, મંત્રોચ્ચાર કર્યા, અને મંત્રોચ્ચાર કરી અને ફળ સિદ્ધ કરી અને આત્મદેવ નામના બ્રાહ્મણને આપ્યું કે લે, આ જે ફળ છે એ ફળ તારી જે ધર્મપત્ની હોય એને ખવડાવજે, સાથે સાથે તને તારી ધર્મપત્નીને પાળવાના નિયમ આપું છું.
કે 1 વર્ષ સુધી માત્ર 1 ટંક જ જમવાનું, બીજો ફલાહાર લેવાનો, 1 ટંક જમવાનું. 1 વર્ષ સુધી અસત્ય બિલકુલ બોલવાનું નહીં, સત્યના આધારે જ રહેવાનું. મંત્ર આપ્યો, દ્રાદશ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના મંત્ર જાપ કરવાના. આ બધા નિયમો આપું છું, આ પ્રમાણેના નિયમો તારી ધર્મપત્નીને કહેજે કરે, અને આ ફળ જે છે એ ગ્રહણ કરી લે. એટલે ભગવાન નારાયણ છે એ તારી સામું જોશે અને તારું કલ્યાણ થઈ જાય એવું તને સંતાન પ્રાપ્ત થશે. તરત જ એમના ચરણ સ્પર્શ કરી આત્મદેવ બ્રાહ્મણ હરખાતો ઘરે આવે છે. ઘરે આવી અને એની જે પત્ની હોય છે એનું નામ ધાંધુલી હોય છે. ધાંધુલીને કહે છે કે હે પ્રિય, આપણું જે કાર્ય હતું, આજે એક સંત મહાત્મા મળ્યા અને એમના કારણે આપણું કાર્ય પૂર્ણ થયું છે. આપણા ત્યાં સંતાન નહોતું એની મને બહુ ચિંતા હતી, અને એના કારણે મેં આજે એક ઋષિમુનિ સંત જોડે આજીજી કરીને એમને આપણા 7 જન્મ સુધી મને કોઈ સંતાન સુખ નહોતું, છતાં મને આ ફળ આપ્યું છે, અને આ જો ફળ છે એને તું ગ્રહણ કરી લઈશ એટલે આપણા ત્યાં સંતાન થશે. એટલે તરત જ એમના હાથમાં આપ્યું એટલે ગોરાણીએ લઈ લીધું અને આત્મદેવે કહ્યું કે આને તારે ખાવાનું છે, સાથે સાથે નિયમો પાડવાના છે કે તારે આજથી અસત્ય બોલવાનું નહીં, હંમેશા સત્ય જ બોલવાનું. પછી 1 ટાઈમ જ જમવાનું, પછી જમવાનું નહીં. આ બધા નિયમો આપ્યા ને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના મંત્રો કરવાના, એટલે દ્રાદશ મંત્રનો મંત્ર જાપ કરવાનો. આ બધા નિયમો આપ્યા. એટલે જે એમના ધર્મપત્ની હતા એમને કહ્યું કે આ જે ફળ છે ને એ હમણાં શાંતિથી હું લઈશ. એટલે મહારાજને કંઈ કર્મકાંડનું કામ હશે એટલે ગયા ગામમાં. બાજુના ઘરમાંથી એમની બેનપણી બોલાવી અને બેનપણી બોલાવીને સાથે ચર્ચા કરવા લાગ્યા. કારણ કે મહારાજ હતા 40 વર્ષના, ગોરાણી હતા 30 વર્ષના યુવાન. એટલે એમના બેનપણી હોય એમને બોલાવીને કીધું કે મહારાજને આ 40-42 થવા આવ્યા અને એવા આટલા વર્ષે સંતાનનું સૂજ્યું છે, આ ફળ ક્યાંકથી લઈને આવ્યા છે અને ક્યાંક તું આ ખાઈ લે એટલે સંતાન થશે, પણ મને એનાથી બહુ ડર લાગે છે. કદાચ ગર્ભવતી થાય, 9 મહિના સુધી ગર્ભ રહે અને ગર્ભ પેટમાં હોય એટલે પેટ ફૂલશે, અને એવામાં કોઈ ગામની અંદર ચોર લૂંટારાઓ આવ્યા તો દોડામ દોડ થશે તો હું દોડી નહીં શકું અને ક્યાંક ઠેસ આવી જશે તો હું તો મરી જઈશ. એટલે મારે આ ફળ ગ્રહણ કરવું નથી. પછી બીજું કે ગર્ભની અંદરથી સંતાન બહાર ના નીકળ્યું અને ગર્ભમાં કંઈક અસ્તવ્યસ્ત થઈ ગયું તો ઘણીવાર ઘણી પ્રસૂતાઓને મેં મરતાય જોઈ છે. તો આમાં કદાચ એવું મારી સાથે બન્યું તો મારું મૃત્યુ તો નિશ્ચિત છે કે, એટલે મારે આ ફળ ગ્રહણ કરવું નથી. એટલે આ ઘણું બધું આવી રીતે સમજાવે છે. એની બેનપણી હોય છે ને બહુ સારી હોય છે, કહે છે કે બેન, ગૃહસ્થ જીવન હોય અને તમારા જે પતિ છે એ ખૂબ સારા વિદ્વાન પંડિત છે, તો સામે એમના ત્યાં સંતાન થશે અને બાળક વિદ્વતા ધરાવતું થશે તો એમના યજમાનો જે છે સચવાશે. એમને કોઈ પૂજા પાઠ કર્મ કરવું હોય તો તારે આવું ના કરાય. પતિની આજ્ઞામાં રહેવું જોઈએ, જે ફળ આપ્યું ગ્રહણ કરવું જોઈએ. પણ આ દુનિયામાં સાચી સલાહ લે ને કોઈને ગમે નહીં. એટલે બેનપણી જોડે આમ હસતા મુખે હા હા કરી અને બેનપણીને ઘરે વિદાય, ને ફળ ઘરમાં પડ્યું હતું, ખાધું નથી. બીજો દિવસ થયો, ગોર મહારાજે પૂછ્યું કે પેલું ફળ આપ્યું હતું એ ખાઈ લીધું? કે હા ખાઈ લીધું. ફળ થઈ ગયું. એટલે પહેલાં જુઠ્ઠાની શરૂઆત, સત્ય બોલવાનું હતું એના બદલે. બીજા દિવસે એમના બેન આવ્યા. બેન આવીને બેનને બધી વાત કરી. હવે બેન હતો એના દરિદ્રતા હતી, બેનના ઘરમાં થોડી દરિદ્રતા હતી. 3-4 સંતાનો ભગવાને આપેલા.
એટલે બેને કહ્યું કે ઓહો હો, આ બધી વાતમાં તું ક્યાં ચિંતા કરે છે? કે મારા સંતાનો છે એ તારા જ સંતાનો છે ને મને ગર્ભ હમણાં જ રહેલો છે. મારું જે સંતાન આવે આજથી તારું. હું તને આ સંતાન આપી દઈશ અને તારે મને સામે મારા 3-4 બાળકો છે, તારા બનેવી છે, એની આવક ઓછી છે, બહુ કમાતા નથી, તો તું મને સામે ધન આપતી રહેજે, હું તને સંતાન આપું છું. એટલે કૂટનીતિ અપનાવી. જો કપટ કરો એના ફળ કેવા હોય એ આ કથામાં તમને જોવા મળશે. તો કે આ ફળ છે એનું શું કરું? કે સામે પેલી ગાય છે, ગાયને ખવડાવી દે. એટલે ગાયને જે ફળ હતું એ ખવડાવી દીધું. આ બાજુ થોડા દિવસો થયા એટલે તું કે ગોરબાને કહી દે, તારા પતિને કહી દે કે મારે સારા દિવસો જાય છે ને તારે એવો ડોળ કરવાનો, તને ગર્ભ રહ્યો હોય ને એવો તારે ડોળ કરવાનો, અને પછી તને જે આપણે હાથ ફેરો કરતા હોય ને, જે ગર્ભ રહે એટલે શ્રીમંત ભરતા હોય, એટલે શ્રીમંત ભરીને મારા ઘરે લઈ જઈશ અને ત્યાં તારું બાળક છે એ મૃતક જાહેર કરી દઈશું, બરાબર? અને મારું બાળક જે આવશે એને મૃતક જાહેર કરી દઈશું અને મારું બાળક તને આપી દઈશ, કારણ કે એ ગર્ભવતી હતી એવી. એટલે આવું સુંદર મજાનો એમને પ્લાન બનાવી દીધો. કપટ પ્લાન કહેવાય. અને આવી રીતે કપટ કરી અને આ ધાંધુલી જે છે એ આવી રીતે બેનના ઘેર જાય છે. સમયાંતરે પ્રસૂતિ થાય છે, બાળક આવે છે અને જે પ્રી પ્લાન કર્યો હતો એ રીતે બધું થાય છે. બાળક આવે એટલે તો આત્મદેવને તો ખૂબ આનંદ થાય છે. આનંદ થાય એટલે આનંદ વિભોર થઈ જાય છે. ગામમાં આખી મીઠાઈઓ વેચવા લાગે છે, શણાઈઓ નગારા સાથે. જે ગોરાણી જ્યારે 1.5 મહિનો પ્રસૂતાનો જે મહિનો હોય પૂરો થયો હોય ને જ્યારે કુમારને લઈને આવે છે, બ્રહ્મકુમારને, ઋષિકુમારને, ત્યારે તો આખું ગામ એમનું સ્વાગત કરે છે. પણ જેમ જેમ સમયાંતરે થોડો સમય ગયો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના જેવો સમય થયો, ત્યારે જે ગાય હતી એ પણ પ્રસૂતા થઈ. અને જ્યારે ગાય પ્રસૂતા થાય છે ત્યારે એને પણ સંતાન આવે છે અને એમાં જે સંતાનની અંદર ગાયને વાછડું કે વાછડીના બદલે પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. અને જે પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે એના કાન જે હોય છે ને ગાય જેવા હોય છે. એટલે જે ગાયનું જે એટલે આજુબાજુમાં તો કુતૂહલ થઈ જાય છે, બધાને નવાઈ લાગે છે કે ભાઈ આત્મદેવના તો ધન્ય ભાગ કે એવું તપ કર્યું કે એમને તો ત્યાં 2 સંતાનો જન્મ્યા, ગાયને ત્યાં પણ પુત્ર આવ્યો. એટલે આજુબાજુના લોકો સ્પેશિયલ ગોકર્ણજીના દર્શન કરવા આવે. બંને કુમારોના નામકરણ સંસ્કાર થયા. ધાંધુલીનો જે પુત્ર હતો એનું નામ ધંધુકારી નામ પાડ્યું અને ગાય જેવા કાન હતા એટલે એ પુત્રનું નામ ગોકર્ણ પાડ્યું. બંને કુમારો ધીમે ધીમે મોટા થાય છે. યજ્ઞોપવિત સંસ્કાર થાય છે બંનેના. પણ કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં. અને હા, પુત્રના લક્ષણ પારણામાં, બીજું તમે બોલી નાખ્યું. વહુના લક્ષણ બારણામાં આવે એટલે ખબર પડી જાય. કોઈ આમ આપણે ગુજરાતી છે ને એ કંઈ હોશિયાર હોય એટલે જેને બી કહેવત પાડીએ છીએ ખોટી નથી. જો 2, 3, 4, 5 ઘોડિયાઓ તૂટે નહીં અને એકને એક ઘોડિયામાં કોઈ એમ કહે કે મારો છોકરો મોટો થયો ને બીજો પ્રસૂતિ આવીને આનું આ ઘોડિયું ચાલ્યું તો એના છોકરામાં કંઈ બહુ દમ હોય નહીં. છોકરું હોય એટલે 2, 4 ઘોડિયા તૂટી જવા જોઈએ. જે ઘોડિયાની સાલ હોય ને ઉધમાતવાળું હોય ને, શિવાજીનું છે ને, શિવાજી મહારાજના જીજાબાઈ કેટલા ઘોડિયા બદલાવ, આમ ઉછળીને પડે ને ઘોડિયામાં એટલે આખી ઘોડિયાની જે ચારે બાજુ પહેલાં ભરાવતા આપણું આખું કાપડનું ઘોડિયું હોય એટલે નીકળી જાય અને સીધું ઘોડિયું તૂટી જાય એટલે બદલવું પડે.